નિયંત્રણ અને સંકલન, લેસન નંબર 7. હવે આપણા શરીરમાં થતી થોડી ઘણી જૈવિક ક્રિયાઓ વિશે તો જોયું, પણ આ બધી જ જૈવિક ક્રિયાઓ જે થાય છે, આ બધી જ જૈવિક ક્રિયાઓ પર કોઈનું નિયંત્રણ હોવું જરૂરી છે. જેમ કે આપણે આપણા ઘરમાં તો મમ્મી પપ્પાનું નિયંત્રણ હોય, સ્કૂલમાં જતા હોય તો આપણા શિક્ષકોનું અથવા તો પ્રિન્સિપાલ જે હોય એમનું નિયંત્રણ હોય. તો એવી રીતે દરેક ક્રિયા જે પણ થતી હોય એ દરેક ક્રિયા કોઈકના દ્વારા નિયંત્રિત અથવા તો સંચાલિત હોવી જોઈએ. તો આપણા શરીરની પણ જે કોષની ક્રિયાઓ છે, કોષમાં થતી ક્રિયાઓ કે જે પણ જૈવિક ક્રિયાઓ છે, એ બધી જ જૈવિક ક્રિયાઓ પણ નિયંત્રણ હેઠળ થતી હોય છે. અને આપણા શરીરમાં આ નિયંત્રણ અને સંકલન જેના દ્વારા થાય છે તે છે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા નિયંત્રણ અને સંકલન થતું હોય છે. તો કે આ નિયંત્રણ અને સંકલનમાં ચેતાતંત્ર આવે અને અંતઃસ્ત્રાવી તંત્ર આવે. તો ફક્ત પ્રાણીઓમાં આવું હોય છે તો ના, વનસ્પતિમાં પણ હોય છે. વનસ્પતિ એમાં ચેતાતંત્ર હોતું નથી, મગજ કે કરોડરજ્જુ કે એવું ચેતાતંત્ર નથી હોતું, પણ વનસ્પતિમાં ફક્ત અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે. તો આપણે અત્યારે આ નિયંત્રણ અને સંકલન સજીવોમાં કેવી રીતે થાય છે, એટલે વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં, એના માટે આપણે પહેલો સવાલ છે કે હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે તેના યોગ્ય ઉદાહરણ આપો. તો કે સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય તેને હલનચલન. મેં હાથ હલાવ્યો, તમારી સ્થિતિ જે સ્થિર છે એમાં ફેરફાર થયો તેને હલનચલન કહેવાય. આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ગયા તેને હલનચલન કહેવાય. તો સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય તેને હલનચલન કહેવાય. હલનચલન કેમ થાય? તો કે પર્યાવરણના પ્રતિચાર રૂપે. શબ્દ છે પ્રતિચાર. હવે પર્યાવરણ સામે પ્રતિચાર એટલે શું? તો કે જેમ પર્યાવરણ બદલાય છે એ પર્યાવરણનો સજીવ મહદઅંશે એને અનુકૂળ થાય અથવા તો તેનો વિરોધ કરે, અને જે ક્રિયા દર્શાવે એને પ્રતિચાર કહેવાય. તો પર્યાવરણના પ્રતિચાર રૂપે હલનચલન થતું હોય છે. તો કે સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય તેને હલનચલન કહેવાય. હલનચલન એ દરેક સજીવનું એક લક્ષણ છે. સજીવોમાં કયા હેતુઓ માટે હલનચલન જોવા મળે છે? કયા હેતુ હોય હલનચલનમાં? તો કે કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય છે. જેમ કે બીજનું અંકુરણ થવું. બીજ જમીનમાં છે, એ બીજનું આમ અંકુરણ થવું, તો એ પણ એક હલનચલન છે. તો બીજનું જમીનમાં અંકુરણ થવું અને છોડનો વિકાસ થવો તે એક વૃદ્ધિ સંબંધિત હલનચલન છે. પ્રાંકુર વિકાસ પામે. પ્રાંકુર એટલે આ જે પ્રાંકુર થયું એ વિકાસ પામે. ધારો કે આ જમીન છે, આ જમીનમાંથી વિકાસ પામે અને જે બહાર આવે પ્રકાંડની ટોચનો ભાગ એને પ્રરોહાગ્ર કહેવાય. પ્રરોહાગ્ર. તો કે પ્રાંકુર વિકાસ પામે અને પ્રરોહ તંત્ર છે એ ભૂમિમાંથી બહાર આવે. પ્રરોહ તંત્ર એટલે આ જે પ્રકાંડનો પોષણ એને પ્રરોહ તંત્ર કહેવાય, એ જમીનમાંથી બહાર આવે. આ એક હલનચલન છે જે વૃદ્ધિ સંબંધિત છે. તો આ થયું પહેલું. બીજું હલનચલનમાં દોડવું, રમવું, ચાલવું, આ બધા પણ કઈ વૃદ્ધિ સંબંધિત નથી કે દોડવાથી વૃદ્ધિ નથી થતી, ચાલવાથી વૃદ્ધિ થતી નથી. તો હલનચલન વૃદ્ધિ સંબંધિત પણ હોઈ શકે અને વૃદ્ધિ સંબંધિત ન પણ હોઈ શકે. તેમાં બીજનું અંકુરણ થવું, પ્રરોહાગ્રનું જમીનમાંથી પ્રરોહતંત્રનું બહાર આવવું, આ વૃદ્ધિ સંબંધિત અંતઃસ્ત્રાવ છે. પણ ચાલવું, દોડવું, કૂદવું આ બધા વૃદ્ધિ સંબંધિત નથી, પણ અન્ય કાર્ય માટે તે જોવા મળે છે. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે હોય. પર્યાવરણમાં જે પરિવર્તન બદલાવ આવે એના પ્રતિચાર રૂપે અમુક હોય છે, અથવા તો તે સજીવોના લાભ માટે પણ હોય છે. જેમ કે ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા, ખોટા પગ કે આપણે શીખી ગયા છે આ વસ્તુ કે ધારો કે આ અમીબા છે
અને અહીંયા ખોરાકનો કણ છે, ભક્ષ્ય છે. અમીબા શું કરે છે કે ભક્ષ્યની આસપાસ પોટા પગ બનાવે છે. આ પોટા પગ કહેવાય અને ભક્ષ્યને પોટા પગ દ્વારા પોતાનામાં આંતરી લે છે. તો આ જે હલનચલન થયું એ પોતાના લાભાર્થે થયું. તો કે કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે હોય અથવા સજીવોના લાભ માટે થાય છે. જેમ કે ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા પોટા પગનો ફેલાવો કરે છે. ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. ગાય કે ભેંસ હોય એ એક સમય તમારે એકાદ વખત કોઈ તબેલા પાસે જવાનું અને ઓબ્ઝર્વ કરવાનું. એ ગાય કે ભેંસને કંઈ પણ ખાવામાં આપે તો બધું એક સાથે તે ખાઈ જ લે. પછી જ્યારે એકદમ ફ્રી ટાઈમમાં નવરી બેઠી હોય ત્યારે પાછું મોઢામાં લાવીને તેને ફરીથી ચાવે, એને વાગોળવું કહેવાય. તો પહેલા આખા કણો છે. વાગોળવું એટલે ખોરાકના કણોને વધારે ને વધારે નાના નાના કણોમાં વિભાજિત કરે છે. તો તેના પાચન માટે શું છે? લાભદાયી છે. તો આ હલનચલન કેવું છે? તો કે સજીવોના પોતાના લાભાર્થે હોય છે. આ ત્રીજો મુદ્દો થયો હલનચલન. ચોથું છે કેટલાક હલનચલન સજીવોના રક્ષણ અથવા તો બચાવ માટે જોવા મળે છે. જેમ કે આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થાય તો કીકી સંકોચાય. આપણી આંખ સામે કંઈ પણ અચાનક પ્રકાશ આવે તો આંખો બંધ થઈ જાય છે. બંધ થવાનું કે આંખમાં વધારે પડતો પ્રકાશ જાય તો નુકસાન ન થાય. તો કે કંઈ પણ એવું થાય ત્યારે આંખ બંધ થઈ જાય. ગરમ વસ્તુઓને સ્પર્શ થાય તો તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો એ હાથના રક્ષણ માટે કે વધારે દાઝી ન જવાય. તો આવા આ જે છે હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય, વૃદ્ધિ સંબંધિત ન પણ હોય, લાભાર્થે થતા હોય. હલનચલન એ એક સામાન્ય લક્ષણ છે અને હલનચલન એ પર્યાવરણના પ્રતિચાર સામે થતું હોય છે. હવે જીવંત સજીવોમાં નિયંત્રણ અથવા તો નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે? તો કે હલનચલન એ જીવંત સજીવોનું એક લક્ષણ છે. ચોક્કસ કાર્યો કરવા માટે સજીવોમાં વિવિધ હલનચલન એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જુદા જુદા હલનચલનો એકબીજા સાથે. હવે અત્યારે હું બોલું છું તો બોલવાની સાથે મારો હાથ પણ હલી રહ્યો છે. તો બે હલનચલન એક સાથે છે, એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પર્યાવરણમાં થતા પ્રત્યેક પ્રકારના પરિવર્તન સામે પ્રતિચાર રૂપે સજીવોમાં યોગ્ય હલનચલન જોવા મળે જ છે. કોઈ પણ બદલાવ આવે પર્યાવરણ એના પ્રતિચાર રૂપે એ હલનચલન જોવા મળે જ. હલનચલનની ક્રિયા તેને પ્રેરિત થતી ઘટના પર નિર્ભર હોય છે. જે હલનચલન થવું એ કઈ ઘટના પ્રેરિત થઈ તેના પર હોય છે. હવે હું બોલું છું એની સાથે મારો હાથ તો કંઈ મારો પ્રી પ્લાન્ડ નથી કે આવું બોલવું તો હાથ આવી રીતે હલાવો, એવું હોતું નથી. ઘટના જે પ્રમાણે બને એ રીતે હલનચલન પ્રેરિત થતું હોય છે. હવે મને બી ખબર કે કઈ વસ્તુ જોર આજુબાજુમાં કશે કંઈ બહુ મોટો ધડાકો થયો તો પણ આંખ બંધ થઈ જશે. તો કંઈ આંખને પહેલેથી ખબર નથી હોતી કે આ ધમાકો થવાનો છે તો આંખ બંધ કરવાની છે. જે પ્રમાણે ઘટના બને તે પ્રમાણે હલનચલન પ્રેરિત થતા હોય છે. પર્યાવરણમાં વિવિધ ઘટનાઓને ઓળખવા માટે નિયંત્રિત હલનચલન જોવા મળે છે. નિયંત્રિત હોય બધું. કોઈ બહુ વધારે પડતું હલનચલન વધારે આવે વધારે એવું આવી જતું હોતું નથી. આંખ બંધ થઈ એક સમય પછી તરત પાછી ખુલી જશે. કંઈ આંખ બંધની બંધ કાયમ માટે રહી જાય એવું પણ હોતું નથી. તો હલનચલન કેવા હોય છે? નિયંત્રિત. ધારો કે અમીબાએ ખોટા પગ ઉત્પન્ન કર્યા, ખોરાક ગ્રહણ થઈ ગયો, પછી ખોટા પગ નથી જોવા મળતા, તો નિયંત્રિત છે. ખાલી પગ ઉત્પન્ન થયા ભક્ષ્યને ગ્રહણ કરવા માટે, પછી ખોટા પગ પાછો અમીબાનો તો જેવો શેપ હતો એવો થઈ જતો હોય છે. તો હલનચલન પણ કેવું હોય છે? નિયંત્રિત હોય છે. હવે આગળના બે પ્રશ્ન ચાલ્યા છે અને ત્યાર પછી 22મો પ્રશ્ન છે, કારણ કે વચ્ચે પ્રાણીઓનું આવે છે જેને આપણે થોડું સ્કીપ કરીએ છીએ કન્ટિન્યુટી માટે.
22મો પ્રશ્ન છે કે વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે ચર્ચા કરી કે વનસ્પતિમાં હલનચલનના બે પ્રકાર છે, વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું વૃદ્ધિથી મુક્ત હલનચલન. એ હલનચલન એવું છે કે જેનાથી વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો કે વૃદ્ધિ આધારિત હલનચલન તો જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચે તરફ ગતિ કરે અને પ્રકાંડ ઉપરની તરફ ગતિ કરે. તો વૃદ્ધિ સંબંધિત હલનચલન. બીજ જે મૂળ છે એ જમીનમાં ગતિ કરે અને પ્રકાંડની ટોચ એને પ્રરોહાગ્ર કહેવાય, એ જમીનથી ઉપરની તરફ હલનચલન કરે. અંકુરિત છોડની આ દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી હોતી નથી. કહેવાનો શું મતલબ છે કે વૃદ્ધિ અટકી જાય તો એ ગતિ દેખાતી નથી હોતી એની વૃદ્ધિ કે અટકી ગઈ છે. બીજું કે હલનચલન એટલું બધું સૂક્ષ્મ છે કે તમે એમ જોવા બેસો કે ચલો હવે આ અંકુરણ ફૂટ્યું, હવે છોડ અત્યારે ઊંચો થઈ રહ્યો છે, તો તે તમને જોવા મળતું નથી. બહુ સૂક્ષ્મ હલનચલન છે. ઘણા હલનચલન વનસ્પતિમાં એટલા સૂક્ષ્મ હોય છે કે તે આપણે જોઈ શકતા નથી. એવું ધારો કે બાળકની વૃદ્ધિ થતી હોય તો આમ તમે જોયા કરશો કે અત્યારે એનો હાથ લાંબો થઈ ગયો કે પગ લાંબો થઈ ગયો કે નાક મોટું થઈ ગયું, તેવું પોસિબલ હોતું નથી. હલનચલન સૂક્ષ્મ હોય છે. અત્યારે તો આપણે વાત ફક્ત વનસ્પતિની કરીએ છીએ. તો કે વનસ્પતિમાં હલનચલન બે પ્રકારના હોય છે, એક વૃદ્ધિ આધારિત અને બીજું વૃદ્ધિથી મુક્ત. જેમ કે લજામણીનો છોડ, લજામણીના પર્ણને સ્પર્શ જેવો પર્ણની નજીક હાથ જાય એવા એના પર્ણ બીડાઈ જાય છે. તો આમાં કઈ વૃદ્ધિ નથી થવાની, હલનચલન દર્શાવે પણ વૃદ્ધિ નથી. તો પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી બીડાઈ જાય છે. આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી પ્રતિચાર આપે છે. ઉત્તેજના શાની છે? સ્પર્શની. સ્પર્શની ઉત્તેજના સામે બહુ ઝડપથી તે પ્રતિચાર આપે. બધી જ વનસ્પતિ આ પ્રતિચાર દર્શાવતી હોતી નથી કે કોઈ પણ વનસ્પતિના પર્ણ પાસે તમે હાથ લઈ જાઓ તો તેના પર્ણ બીડાઈ જાય એવું હોતું નથી. પણ લજામણી, લજ્જા એ છોડનું નામ જ એટલે લજામણી છે કે જેવો હાથનો સ્પર્શ હાથ નજીક જાય એટલે એના પર્ણ બીડાય છે. આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હોતો નથી. હવે છે કે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. તો કે લજામણીનું જ આપેલું છે કે સંવેદનશીલ છોડ લજામણી સ્પર્શનો પ્રતિચાર દ્રશ્ય હલનચલન છે. દ્રશ્ય એટલે તમે જોઈ શકો છો કે તમે હાથ નજીક લઈ જાઓ છો ને છોડનો પેલો પર્ણ બીડાઈ જાય છે. આ દ્રશ્ય હલનચલન છે, જોઈ શકો તેવું હલનચલન છે. સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે. તેમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં પણ વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને ફૂલે છે અથવા તો સંકોચાય છે. શું હોય છે કે તેનું જે પર્ણદંડ છે, આ ધારો કે તેનું પર્ણ છે. એકચ્યુઅલી આવું પર્ણ હોતું નથી, પણ આ ધારો કે પર્ણ છે અને આ પર્ણદંડ છે. તો જેવું હાથ નજીક જાય તો એક પર્ણદંડનું પાણી બીજા પર્ણદંડમાં જતું રહે અને સંકોચાઈ જાય, શીકુડાઈ જાય છે. એટલે છોડ સંકોચાય. આપણે જેનો પર્ણ છે એ પર્ણ સંકોચાય છે. તો કહેવાનો મતલબ શું છે કે લજામણીમાં શું થાય છે તો કે કંઈ વિશિષ્ટ પ્રોટીન નથી હોતા કે એવું કશું હોતું નથી, પણ પોતાના જે પર્ણદંડ છે એના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને એ સંકોચન કે વિસ્તરણ પામે છે. તેમાં પરિણામે પર્ણો વિસ્તૃત થાય છે અથવા તો બીડાઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી તેના પ્રતિચાર રૂપે પર્ણનું હલનચલન દર્શાવે છે. તો આ થયું લજામણીના છોડનું હલનચલનના બે પ્રકાર, વૃદ્ધિ સંબંધિત અને વૃદ્ધિથી મુક્ત હલનચલન. આ છે પ્રશ્ન નંબર 22. વચ્ચે 23માં આવ્યો લજામણીનું આખું ઉદાહરણ આવ્યું. હવે છે કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે. હવે વનસ્પતિમાં તમને કહ્યું તેમ શરૂઆતમાં જ મેં કહી દીધું કે પ્રાણીમાં ચેતાતંત્ર હોય છે. ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ જે વિવિધ ક્રિયાઓનું નિયંત્રણ કરે અને અંતઃસ્ત્રાવ પણ હોય. વનસ્પતિમાં આવું મગજ એટલે કે
ચેતાતંત્ર જેવું કશું હોતું નથી, બધું ફક્ત શાના દ્વારા થતું હોય તો અંતઃસ્ત્રાવ દ્વારા જ નિયંત્રિત હોય છે. તો કે વનસ્પતિ અને પ્રાણીઓ એ બંનેમાં સંકલનમાં શું ફરક પડે છે? તો કે વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી નીચેની બાબતમાં અલગ પડે છે. પહેલું, પ્રાણીઓમાં સંકલન વનસ્પતિઓમાં સંકલન પ્રાણીની રીતે કે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી. બીજું, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી, તેમ છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરે અને પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે. ટૂંકમાં વનસ્પતિમાં કોઈ પણ ચેતાતંત્ર નથી, કોઈ વિશિષ્ટ પ્રોટીન આવેલું નથી, પણ વનસ્પતિ પોતાનો અંગોનો પ્રતિચાર પાણીના પ્રમાણમાં ફેરફાર કરે, પાણીનું પ્રમાણ વધે તો કોષો ફૂલે, પાણીનું પ્રમાણ ઘટે તો કોષો સંકોચાય છે. અને ત્રીજું, પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પણ પેશી હોતી નથી. પ્રાણીઓમાં ચેતાપેશી હોય છે, જ્યારે વનસ્પતિઓમાં સંદેશાઓના વહન માટે કોઈ પણ પેશી હોતી નથી. છતાં પણ વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસરણ કરે છે. શું કહે છે? જે પણ સંદેશો છે એનો વીજ આવેગ સ્વરૂપે એક કોષમાંથી બીજા કોષમાં સંદેશાને પહોંચાડે તો છે જ, એટલે જ તો વનસ્પતિ સજીવ કહેવાય છે. હવે છે 25મો પ્રશ્ન, વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. વટાણાનો છોડ હોય એમાં વૃદ્ધિ આધારિત હલનચલન કેવું હોય છે? તો કે વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે, ટૂંકમાં વેલા સ્વરૂપે હોય છે. આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે. તમે કોઈ પણ વેલ જોઈ હશે, જેમ કે આપણે ત્યાં મની વેલ હોય તો કઈ વનસ્પતિ એ મની વેલ છે તે આમ આંખોથી જોઈ છે કે હવે આ આધાર આમ જાય છે તો હવે મારે આ તરફ વિકસવાનું છે? ના, મની વેલ જે હોય આ મની વેલનું ધારો કે પ્રકાંડ છે, તો મની વેલની એક બાજુ પર્ણ હોય છે અને બીજી બાજુ ખાલી સૂત્રાંગ હોય છે. હવે આ સૂત્રાંગ લાંબા થાય, બરાબર, આ સૂત્રાંગ વધે અને સૂત્રાંગને જ્યાં સ્પર્શ મળે એ રીતે મનીવેલનો વિકાસ થતો હોય. આધાર એવી રીતે શોધે, નથી આધાર મળતો તો નીચે ને નીચે અથવા તો દીવાલ પાસે કુંડું મૂક્યું હોય તો એ દીવાલ જે હોય એ દીવાલની જે ખાંચ હોય એ ખાંચમાં પણ એ સૂત્રાંગોને લઈને પોતે આધાર મેળવી લે છે. તો તેવી જ રીતે વટાણા એનો સૂત્રાંગ હોય, બરાબર, તો એ સૂત્ર સ્પર્શ માટે સંવેદનશીલ હોય. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો હોતો નથી. એ સૂત્રનો ભાગ નથી વૃદ્ધિ પામતો, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો. આ સૂત્રો નથી વૃદ્ધિ પામતા, પણ ધારો કે આ અહીંયા પ્રરોહાગ્ર છે, પ્રો એટલે આ પ્રકાંડ છે, તો આ પ્રકાંડ વૃદ્ધિ પામે છે, સૂત્રો નથી વૃદ્ધિ પામતા. કહેવાનો મતલબ એવું છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની તરફ ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે છે. ફરીથી, સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ વૃદ્ધિ પામે છે અને આ રીતે સૂત્રને આધારની ફરતે વર્તુળાકારે વીંટળાઈ જવામાં મદદ કરે છે. વટાણાના છોડની વૃદ્ધિ એક દિશીય એટલે કે સદિશ હોય છે અને ઉત્તેજના સામે તે ખૂબ ધીમો પ્રતિચાર આપે છે. તમે આ વટાણાનું નહીં તો મેં તમને કહું મની પ્લાન્ટ તો મોટા ભાગે દરેકના ઘરોમાં હોય છે. તમારે મની પ્લાન્ટને કા બીજા કોઈ પણ વેલ સ્વરૂપની જે વનસ્પતિ છે એને તમે જોઈને આવા જે કહેવા માંગે છે તે તમે સમજી શકો છો. હવે આવર્તન એટલે શું? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આવર્તન એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો.
બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન નંબર 26 છે કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશ ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય. બાહ્ય અને સદિશ, હમણાં એનો મતલબ તમને સમજાવું કે સમજો કે પ્રકાશ હોય, વનસ્પતિનો વિકાસ પ્રકાશ જે દિશામાં હોય તે જ દિશામાં થાય. બરાબર. તો કે બાહ્ય થયો, બાહ્ય એટલે વૃદ્ધિ થઈ વનસ્પતિની, વિકાસ, વૃદ્ધિ અને વિકાસ થયો કઈ દિશામાં? તો કે પ્રકાશની દિશામાં થયો. આ એક ઉદાહરણ આપ્યું મેં. તો કે વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તો તેને આવર્તન કહેવામાં આવે છે. ટૂંકમાં વિકાસ બાહ્ય હોય પ્રતિચાર અને સદિશ હોય. ઉત્તેજના દ્વારા, જે ઉત્તેજના હોય તે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયા જે છે એને પ્રતિચાર અથવા તો પ્રતિભાવ કહેવામાં આવે. કોઈ ઉત્તેજના થઈ અને એ ઉત્તેજનાનો જવાબ આપવા માટે જે ક્રિયા થાય એટલે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? પ્રતિચાર અથવા તો પ્રતિભાવ કહેવામાં આવે છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહેવાય. જે દિશા તરફ ઉત્તેજના હોય અને દિશા તરફ થતી હોય તો તેને ધન આવર્તન કહેવાય અને તે દિશાની વિરુદ્ધ હોય તો તેને ઋણ આવર્તન કહેવાય. બરાબર. હવે ઉત્તેજના પ્રેરતા પરિબળ કયા કયા છે? તો ઉત્તેજના પ્રેરતા પરિબળમાં છે પહેલું પ્રકાશ, બીજું ગુરુત્વાકર્ષણ, ત્રીજું પાણી, ચોથું રસાયણ અને પાંચમું સ્પર્શ. તો ફરીથી ઉત્તેજના પ્રેરતા પરિબળમાં પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ અને સ્પર્શ આ 5 ઉત્તેજના પ્રેરતા પરિબળ છે. હવે વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાના આધારે આવર્તનના પ્રકારમાં પહેલું છે પ્રકાશાવર્તન અથવા તો પ્રકાશાનુવર્તન, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોટોટ્રોપિઝમ. આવર્તનને ઇંગ્લિશમાં ટ્રોપિઝમ કહેવાય, તો ફોટોટ્રોપિઝમ. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા બધામાં સેમ આવશે. પ્રકાશાનુવર્તન એટલે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન અથવા તો પ્રકાશાવર્તન કહેવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળની અસરને લીધે વનસ્પતિમાં થતા પ્રતિચારને ગુરુત્વાકર્ષણનું એટલે ટૂંકમાં કહેવાનો વ્યાખ્યા બધામાં સેમ હશે, આવર્તન વચ્ચે તે ઉમેરી દેવાનું, ભૂઆવર્તન કહેવાય. બરાબર. તો કહેવાનો મતલબ છે કે પ્રકાશાવર્તન અથવા તો ફોટોટ્રોપિઝમ કોને કહેવાય? તો કે પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવાય. ઉદાહરણ, હવે ઉદાહરણમાં આપણે લઈએ તો કે મૂળતંત્ર. હવે મૂળતંત્ર કઈ દિશામાં વૃદ્ધિ પામે? પ્રકાશની દિશામાં કે પ્રકાશની વિરુદ્ધ દિશામાં? તો કે મૂળતંત્ર તો જમીનમાં જાય છે, જમીનમાં એટલે પ્રકાશની વિરુદ્ધ દિશામાં. તો મૂળતંત્ર એ ઋણ પ્રકાશાવર્તન કહેવાય અને પ્રકાંડ એ પ્રકાશની દિશામાં જાય એટલે એને ધન પ્રકાશાવર્તન કહેવાય. તો ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. હવે ભૂઆવર્તન એટલે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, બરાબર, જેને જીઓટ્રોપિઝમ કહેવાય. તો કે ગુરુત્વાકર્ષણ બળની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહેવામાં આવે છે. હવે મૂળતંત્ર ક્યાં જશે? ગુરુત્વાકર્ષણની દિશામાં એટલે ધન ભૂઆવર્તન. અને પ્રકાંડ ક્યાં જશે? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં, તો એને ઋણ ભૂઆવર્તન કહેવાય. તો મૂળની વૃદ્ધિ એ ધન ભૂઆવર્તન અને પ્રકાંડની વૃદ્ધિ એ ઋણ ભૂઆવર્તન. ત્રીજું જલાનુવર્તન, અહીંયા જલાવર્તન કહું છે, હાઇડ્રોટ્રોપિઝમ. પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાવર્તન અથવા તો હાઇડ્રોટ્રોપિઝમ કહેવામાં આવે છે. હવે મૂળતંત્રનો વિકાસ કઈ બાજુ થાય? પાણીની દિશામાં. તો મૂળતંત્ર એ ધન જલાવર્તન છે અને પ્રકાંડનું ક્યાં જાય? પાણીની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ જલાવર્તન છે. તેવી જ રીતે રસાયણાવર્તન,
જેને કહેવાય કેમોટ્રોપિઝમ. તો કે ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને રસાયણાવર્તન કહેવામાં આવે છે. જેમ કે ફલનની ક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિને રસાયણ. ધારો કે આ જે છે આ પરાગરજ છે. પરાગરજ આ પરાગવાહિનીમાંથી પરાગનલિકા થાય અને અંડક તરફ વૃદ્ધિ કરે. આ પરાગાસન, આ સ્ત્રીકેસર ચક્રની ફિગર છે. આ પરાગરજ પડી, આ પરાગ આ જે છે પરાગવાહિનીમાંથી આ પરાગરજ પરાગનલિકામાંથી આ પસાર થાય અને અંડકમાં પ્રવેશે અને અંડક કહેવાય. તો ફરીથી શું કહું છે કે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની આ પરાગનલિકા એની પરાગવાહિનીમાં અંડક તરફની વૃદ્ધિને રસાયણાવર્તન કહેવામાં આવે છે. કેમ? તો કે આમાં એવા રસાયણો છે જેને કારણે આ ફક્ત અહીંયાથી થઈને અહીંયા આ તરફ જ વૃદ્ધિ થવું, એને રસાયણાવર્તન કહેવાય. હવે સ્પર્શાવર્તન, તો પ્રકાશને કારણે જે આવર્તન જોવા મળે છે હલનચલન, એને પ્રકાશાવર્તન. ગુરુત્વાકર્ષણ બળને કારણે વનસ્પતિના અંગોમાં જે હલનચલન જોવા મળે છે એને ભૂઆવર્તન કહેવાય. પાણીને કારણે વનસ્પતિના અંગોમાં જે હલનચલન જોવા મળે છે એને જલાવર્તન કહેવાય. રસાયણને કારણે વનસ્પતિના અંગોમાં જે હલનચલન જોવા મળે છે એને રસાયણાવર્તન કહેવાય. અને સ્પર્શને કારણે જે જોવા મળે છે એને સ્પર્શાવર્તન, એને થિગ્મોટ્રોપિઝમ કહેવામાં આવે. આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને સ્પર્શાવર્તન કહેવામાં આવે છે. વનસ્પતિના સૂત્રાંગો એટલે જે વેલ સ્વરૂપની વનસ્પતિ છે એમાં જે સૂત્રાંગો હોય, એમાં જે પેલા લાંબા જે પેલા રેસા નીકળતા હોય એને સૂત્રાંગો કહેવાય. તો કે વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે ઉંતલાકારે વીંટળાઈ જાય. જે આધાર હોય એની ફરતે ગોળ ગોળ વીંટળાઈ જાય અને તેને ધન સ્પર્શાવર્તન કહેવામાં છે. આધારનો સ્પર્શ જરૂરી છે. એ આધાર કયો છે એ મગજમાં લેવાનો હોતો નથી. વનસ્પતિને તો મગજ જેવું હોતું જ નથી, એ ફક્ત સ્પર્શની પ્રતિક્રિયા લે છે. તો આપણે 5 પ્રકારના આવર્તન જોયા.